શું તમે ક્યારે એવું મંદિર જોયેલું છે જે આખા ભારતમાં માત્ર એક જ આવેલું છે? તો હા મિત્રો, હું વાત કરી રહ્યો છું એવા મંદિરની જે આખા ભારતમાં માત્ર ને માત્ર એક જ આવેલું છે. અને કહેવામાં આવે છે આ પ્રકારનું બીજું મંદિર પાકિસ્તાનમાં આવેલું છે. તો હું વાત કરી રહ્યો છું માં હિંગળાજના મંદિરની, જે આખા ભારતમાં માત્ર એક જ આવેલું છે ને એ પણ આપણા ગુજરાતમાં જ. કાઠિયાવાડની ધરતી પર આવેલું આ મંદિર સુરેન્દ્રનગર જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં એક ગામ આવેલું છે, જે ગામમાં આવેલું છે આ મંદિર. ચોટીલા તાલુકાનું કાળાસર ગામ, જે ચોટીલાથી 11 કિલોમીટર દૂર આવેલું છે અને કાળાસર ગામનો ઠાંગો ડુંગર કહેવાય. તે ઠાંગા ડુંગરમાં માતાજીના બેસણા છે. અને જો વાત કરવામાં આવે આ મંદિરની, તો આ મંદિર આશરે 450 વર્ષ જૂનું છે. અને આ મંદિરની અંદર એક ગુફા છે, જે ગુફામાં માં હિંગળાજની સૂતા સ્વરૂપની મૂર્તિ છે. માતાજીનું મૂળ સ્થાન પાકિસ્તાનમાં આવેલું છે. અને જે લોકવાયકા પ્રમાણે વાત કરવામાં આવે તો વિક્રમ સંવત 1630 અને દેવ દિવાળીના દિવસે માતાજી પ્રગટ થયા હતા. અને આ સિવાય મંદિરની બહાર માં હિંગળાજની 51 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવેલી છે, જે ભાવિ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. અને અહીંનો કહેવામાં આવતો ઠાંગો ડુંગર અને ઠાંગા ડુંગરના પેટાળમાં આવેલું છે માં હિંગળાજનું મંદિર. અને જો વાત કરીએ અહીંના વાતાવરણનો, ચારેય બાજુ આવેલા ડુંગરો, કુદરતી સૌંદર્ય તથા વાતાવરણ જોઈ મનને ઠંડક મળે છે અને શરીરને શાંતિ મળે છે. તો શું તમે ક્યારે આ મંદિરે આવ્યા છો? જો ના આવ્યા હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો માં હિંગળાજના મંદિરની. તો ફરી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો.